હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઇન્સ્ટન્ટ સૂજી અપ્પમની રેસીપી જોતા પહેલાં જો તમે મારી ચેનલ જલપાસ કિચનમાં નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। સવારની ભાગદોડમાં બાળકોના લંચ બોક્સ માટે આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો, જે બાળકોને ખૂબ જ ભાવશે। આજની અપ્પમની રેસીપીની સાથે સાથે આપણે ગ્રીન ચટણી પણ બનાવવાના છે। તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। અપ્પમ બનાવવા માટે સૌપ્રથમ તો આપણે તેનું ખીરું તૈયાર કરી લઈશું। તો તેના માટે મેં 500 ગ્રામ જેટલી સૂજી લીધી છે અને સાથે સાથે 1 બાઉલ જેટલું ખાટું દહીં લીધું છે। હવે એક પહોળા વાસણમાં સૂજી અને દહીંને ઉમેરી ત્યારબાદ થોડું પાણી ઉમેરતા જઈ અને તેનું એક ખીરું બનાવી લઈશું। સૂજીમાં દહીં ઉમેર્યા બાદ આપણે 1 થી 2 ગ્લાસ જેટલું પાણીની જરૂર પડશે। સૂજીને આપણે દહીં અને પાણીની સાથે પલાળી અને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે, જેથી સૂજી આપણી એકદમ સરસ ફૂલી જાય। હવે પાણી ઉમેર્યા બાદ આ મિશ્રણને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે મિશ્રણને મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો બસ આ જ રીતનું આપણે ખીરું તૈયાર કરી લઈશું। તો હવે આ ખીરાને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। ખીરું સેટ થાય ત્યાં સુધી આપણે તેમાં ઉમેરવાના વેજીટેબલ જોઈ લઈશું। તો વેજીટેબલમાં મેં કેપ્સિકમ લીધું છે, ગાજર, લીલા મરચાં, ડુંગળી અને એક ટામેટું લીધું છે। હવે આ બધા જ વેજીટેબલને એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું। હવે તમે જોઈ શકો છો કે બધા જ વેજીટેબલ એકદમ ઝીણા ઝીણા સમારીને રેડી કરી દીધા છે। સાથે સાથે મેં અડધું કેપ્સિકમ સમાર્યું છે અને અડધું આપણે ચટણીમાં ઉમેરીશું। ખીરાને આપણે સેટ થવા માટે મૂક્યું છે અને વેજીટેબલ પણ કટ થઈ ગયા છે। તો હવે આપણે પહેલાં ચટણી બનાવી લઈશું। તો તેના માટે કોથમીર લીધી છે। તો કોથમીરને આપણે એકદમ સરસ રીતે ધોઈને લેવાની છે। તો કોથમીરને મેં પહેલેથી જ ધોઈને રાખી હતી। ત્યારબાદ તેમાં લીલા મરચાં ઉમેરવાના છે। આજની ચટણી આપણે થોડી સ્પાઇસી બનાવીશું, તો 5 થી 6 નંગ જેટલા મેં લીલા મરચાં લીધા છે। તો મરચાંને પણ આપણે કોથમીરની સાથે ટુકડા કરી લઈશું। જો તમારે ચટણીને વધારે સ્પાઇસી ન બનાવી હોય તો લીલા મરચાંનું માપ થોડું ઓછું કરી દેવાનું। હવે જે અડધું કેપ્સિકમ રાખ્યું હતું તેને સમારી લઈશું। કેપ્સિકમ ઉમેરવાથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન બનશે અને ચટણી થોડી ગાઢી બનીને તૈયાર થશે। હવે આ બધી જ સામગ્રીને આપણે એક મિક્સર જારમાં ઉમેરી અને ચટણી બનાવી લઈશું। ઘણા લોકો ચટણીને ગાઢી બનાવવા માટે મોળા ગાંઠિયા કે પછી સિંગદાણાનો ઉપયોગ કરતા હોય છે। તો તે પણ તમારે ઉપયોગમાં લેવો હોય તો તમે લઈ શકો છો। હવે આ બધી જ સામગ્રીને મિક્સર જારમાં ઉમેર્યા બાદ 1 ચમચી જીરું ઉમેરવાનું છે। જીરું ઉમેરવાથી ચટણીમાં એકદમ સરસ એવી સુગંધ આવશે અને ચટણીમાં જીરુંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે। તમારી પાસે જો શેકેલો જીરું પાવડર હોય તો પણ તમે 1 ચમચી જેટલો ઉમેરી શકો છો। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। સ્પાઇસીની સાથે સાથે ચટણી થોડી ખટમીઠી હશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે। તો 2 ચમચી જેટલી ખાંડ ઉમેર્યા બાદ અડધું લીંબુનો રસ ઉમેરવાનો છે। 3 થી 4 ટુકડા બરફ ઉમેરીશું। બરફ ઉમેરવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહેશે। જો તમારી પાસે લીંબુ ન હોય તો લીંબુની જગ્યાએ તમે 2 ચમચી જેટલું ખાટું દહીં પણ ઉમેરી શકો છો। હવે આપણે બરફ ઉમેર્યો છે એટલે પાણીની જરૂર નહીં પડે। તો આ બધી જ સામગ્રીને એકદમ સરસ ક્રશ કરી અને ગ્રીન ચટણી બનાવી લઈએ। તો હવે તમે જોઈ શકો છો કે ગ્રીન ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે। તો કેપ્સિકમ અને બરફના ટુકડા ઉમેરવાથી તેનો કલર એકદમ સરસ બહાર જેવો ગ્રીન જ આવ્યો છે। જો તમારી ચટણી આ રીતે એકદમ સરસ ગ્રીન ન બનતી હોય તો મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। તો તમારી ચટણી પણ ગ્રીનની સાથે સાથે ખાવામાં એકદમ ચટપટી બનીને તૈયાર થશે અને બધાને ખૂબ જ ભાવશે। હવે ચટણી બનીને તૈયાર છે। તો ચલો હવે આપણે અપ્પમ બનાવી લઈશું। અપ્પમ બનાવવા માટે જે ખીરું આપણે રેડી કરીને મૂક્યું હતું, તો હવે 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ખીરું આપણું એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે અને સૂજી આપણી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે। હવે આ ખીરામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। ત્યારબાદ તેમાં જે વેજીટેબલ કટ કરીને રાખ્યા હતા તે બધા જ વેજીટેબલ આપણે ખીરામાં ઉમેરી દઈશું। આ સિવાય તમે તમારા મનપસંદ વેજીટેબલ ખીરામાં ઉમેરી શકો છો અને જો બાળકો માટે બનાવતા હોય તો બાળકોના મનપસંદ વેજીટેબલ ઉમેરી શકો છો। વેજીટેબલની સાથે સાથે મેં કોથમીરને પણ ઝીણી સમારી લીધી છે
અને તેને પણ આપણે ખીરામાં ઉમેરી લીધી છે. હવે વેજીટેબલને આપણે ખીરામાં ઉમેર્યા બાદ આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બધા જ વેજીટેબલ ખીરામાં એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં રાઈ, હિંગ અને મીઠા લીમડાનો વઘાર ઉમેરવાનો છે, જે મેં પહેલેથી જ ઉમેરી દીધો છે. હવે ફરીથી વઘાર ઉમેર્યા બાદ બધા જ ખીરાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે અપ્પમ બનાવવા માટેનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. તો ચલો હવે આ ખીરામાંથી અપ્પમ બનાવી લઈએ. તો ખીરું મેં વધારે બનાવ્યું છે, તો જેટલું આપણે અપ્પમ બનાવવું હોય તેટલું ખીરું આપણે અલગ બાઉલમાં કાઢી લઈશું. હવે બાઉલમાં કાઢેલા ખીરામાં આપણે અડધી ચમચી ઈનો ઉમેરવાનો છે. ઈનાની જગ્યાએ તમારી પાસે મીઠા સોડા હોય તો તે પણ તમે અડધી ચમચી ઉમેરી શકો છો. જો તમારું ખીરું વધારે હોય તો આખું પાઉચ ઈનોનું ઉમેરી દેવાનું. અત્યારે હું ખીરું અડધું લઉં છું એટલે અડધી ચમચી જ ઈનો ઉમેરું છું. ઈનો ઉમેર્યા બાદ તેમાં થોડું પાણી ઉમેરી અને ફરીથી બધા જ ખીરાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ઈનો કે પછી સોડા ઉમેરવાથી અપ્પમ આપણા એકદમ સરસ પોચા એવા બનીને તૈયાર થશે. તો હવે આ તૈયાર થયેલા ખીરુંમાંથી આપણે અપ્પમને બનાવી લઈએ. હવે અપ્પમ બનાવવા માટે જે અપ્પમ પેન આવે છે તેને ગરમ કરી લેવાનું છે. પેનમાં આપણે થોડું થોડું તેલ લગાવી લઈશું એટલે અપ્પમ આપણા બંને સાઈડથી એકદમ ક્રિસ્પી એવા ગોલ્ડન બ્રાઉન જેવા તૈયાર થઈ જશે. પેનમાં તેલ લગાવ્યા બાદ પેન એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે. ત્યારબાદ એક ચમચી લઈ અને થોડું થોડું ખીરું આપણે આ પેનમાં ઉમેરી દઈશું. જો તમે આ સૂજી અપ્પમ એકવાર ઘરે બનાવશો તો બાળકો તમને વારંવાર બનાવવાનું કહેશે, એટલા સરસ બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે એક એક ચમચી ખીરું આપણે અપ્પમના પેનમાં ઉમેરી દેવાનું છે. ખીરાને પેનમાં ઉમેર્યા બાદ પેનને આપણે ઢાંકી અને 5 મિનિટ માટે થવા દઈશું. અપ્પમ આપણા ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તેને થવા દઈશું. તો 5 મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે અપ્પમને ચેક કરી લઈએ. એક સ્ટીક કે પછી સ્પૂનના મદદથી અપ્પમને આપણે પલટાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ ગોલ્ડન એવો થઈ ગયો છે. તો બધા જ અપ્પમને આપણે પલટાવી અને બીજી તરફ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું. તો જ્યારે પણ તમારે સાંજના જમવામાં કંઈક હળવું જમવું હોય અને નાસ્તા જેવું બનાવવું હોય તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો. હવે બધા જ અપ્પમને પલટાવી અને ફરીથી એના પર તેલ લગાવી અને ફરીથી ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. બંને તરફથી ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણા અપ્પમ બનીને રેડી છે. તો હવે ઢાંકીને આપણે 5 મિનિટ માટે થવા દઈએ. તો હવે તમે જોઈ શકો છો કે આપણા ઇન્સ્ટન્ટ સૂજી અપ્પમ બનીને રેડી થઈ ગયા છે. તો ચલો હવે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશું. તો છે ને ઇન્સ્ટન્ટ સૂજી અપ્પમ ઘરે બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. અને જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.